વિનંતી કરું કે તમે ધારો તો અંધશ્રદ્ધામાંથી કોઈ પણ વ્યક્તિને બહાર કાઢી શકો છો, અને જો તમે ધારો તો કોઈ પણ પરિવારને ને ઘણા બધાને બરબાદ કરી શકો છો. આકાશ બાંધુ અને પાતાળ બાંધુ બોલનારા ભુવાઓના દાવાઓ ઉપર સવાલો ઉઠાવ્યા છે. મહિલાઓ વ્યસનનો ત્યાગ કરશે તો આગામી પેઢી તંદુરસ્ત નિર્માણ થશે, આ પ્રકારની વાત જ્ઞાનીબેન ઠાકોરે કરી છે. નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ન્યૂઝરૂમ ને આપની સાથે હું છું પ્રદીપ. સમાચારોની શરૂઆત કરીએ. જ્ઞાનીબેન ઠાકોરના એક નિવેદનને લઈને ફરી એકવાર ચર્ચાનો વિષય જાગ્યો છે. બેચરાજી ખાતે ક્ષત્રિય ઠાકોર સમાજના સ્નેહ મિલન કાર્યક્રમની અંદર જ્ઞાનીબેન ઠાકોરે સમાજ ઉપર આકરા નિવેદન આપ્યા છે. ક્ષત્રિય ઠાકોર સમાજના સ્નેહ મિલન કાર્યક્રમમાં જ્ઞાનીબેન ઠાકોરે કહ્યું, લોકોએ અંધશ્રદ્ધા અને વ્યસનથી દૂર રહેવું જોઈએ. આકાશ બાંધુ અને પાતાળ બાંધુ બોલનારા ભુવાઓના દાવાઓ ઉપર સવાલો ઉઠાવ્યા છે. અંધશ્રદ્ધા ફેલાવનાર સામે સમાજમાં જાગૃતતાની જરૂર હોવાની વાત સાંસદ જ્ઞાનીબેન ઠાકોરે કરી છે. પરિશ્રમ વિના કશું જ મળતી નથી, માટે સમાજમાં જાગૃતતાની જરૂર છે. ઠાકોર સમાજના લોકોને સારી શાળામાં પાણી માફક ન આવે, પરંતુ સમાજના લોકોને દરેક બ્રાન્ડનો વિદેશી દારૂ માફક આવતા હોવાની વાત જ્ઞાનીબેન ઠાકોરે કરી છે. દીકરા દીકરી સમાન શિક્ષણની માંગ વર્તમાન સમયમાં ઉઠી હોવાની વાત જ્ઞાનીબેન ઠાકોરે કરી છે. મહિલાઓ વ્યસનનો ત્યાગ કરશે તો આગામી પેઢી તંદુરસ્ત નિર્માણ થશે, આ પ્રકારની વાત જ્ઞાનીબેન ઠાકોરે કરી છે. સમાજમાં વ્યસન મુક્તિ અને શિક્ષણ સુધારા માટેની તાતી જરૂર હોવાની વાત સાંસદ જ્ઞાનીબેન ઠાકોરે કરી છે. જ્ઞાનીબેન ઠાકોરે મંચ પરથી અલ્પેશ ઠાકોર, બળદેવજી ઠાકોર અને સાથે જ ઠાકોર સમાજના કલાકાર વિક્રમ ઠાકોર પણ મંચ ઉપર ઉપસ્થિત હતા. એ તમામની હાજરીમાં અંધશ્રદ્ધાને લઈને પણ આ સૌથી મોટું નિવેદન આપ્યું છે. અંધશ્રદ્ધાના નિવેદનબાજીને લઈને હવે ફરી એક વખત ઠાકોર સમાજની અંદર ચર્ચાનો વિષય બન્યો છે. સાંસદ જ્ઞાનીબેન ઠાકોરે આ નિવેદન આપ્યું હતું. એ દરમિયાન લોકો શું ત્યાં સામે બેઠેલા લોકો સાંભળતા હતા, તેમના તરફથી કયા પ્રકારનો વળતો જવાબ મળતો હતો, સાંભળો. ગુજરાતમાં ભુવાઓની સંખ્યા વધતી જાય છે. હું જે ભુવાજી હોય ને વિનંતી કરું કે તમે ધારો તો અંધશ્રદ્ધામાંથી કોઈ પણ વ્યક્તિને બહાર કાઢી શકો છો, અને જો તમે ધારો તો કોઈ પણ પરિવારને ને ઘણા બધાને બરબાદ કરી શકો છો. આમાં પ્લસ અને માઇનસ બે છે. અમારે એ બાજુ ભુવાઓ ધૂણામાં આવે એટલે ઘણી વખત બધા આગેવાનો ને બધા કહેતા, અને આમ ભુવાઓ જાય ધૂણવા એટલે શું કે આકાશ બાંધુ, પાતાળ બાંધુ, 64 જોગણી બાંધુ, આવું બધું પેલું કે. અને ઘરમાં પાછું ઝોપડું બાંધવા માટેની દ્રોઈડિયા ના હોય ને આખું પાતાળ બાંધી નાખે એમ. અને ભુવા જ હું એમનો વિરોધ નથી કરતી, પણ આ એક અંધશ્રદ્ધાને પ્રેરિત કરવા માટેનું એક આ નેટવર્ક છે. કોઈ પણ દુનિયાની અંદર કોઈ પણ વ્યક્તિ એના કર્મને આધીન એનું ફળ ભોગવતા હોય છે, અને દુનિયાની અંદર પરિશ્રમ સિવાય કોઈ વસ્તુ આપણે પ્રાપ્ત કરી શકવાના નથી. આ તમે આજે સરપંચ પાટીદારના બધા બેઠા છે, 24 કલાકમાંથી 18 કલાક મજૂરી કરે છે, અને વિશ્વના દેશોમાં વતન છોડીને કાળી મજૂરી કરે છે, ત્યારે એમના ખિસ્સામાં ડોલર પડ્યા હોય છે. આપણે તો આપણા સમાજના દીકરાઓને ભણવા માટે ગાંધીનગર કે અમદાવાદ બળદેવજી જેવાને, કલ્પેશભાઈ જેવાને કહીને એડમિશન અપાવવા કોઈ હારી સ્કૂલમાં, તો 3 ચોથે દિવસે ફોન આવે, મને પાણી માફક આવતું નથી, અને આયા બધા આખી દુનિયાની તમામ બ્રાન્ડનો દારૂ માફક આવે, અને ભણવા જાય પાણી માફક ના આવે. આ એક સંઘર્ષ કરવા માટેની એક મુશ્કેલી વેઠીને બીજાની હરોળમાં એ ટકી રહેવા માટેની જે મનોબળ સાથે જે એને ટકવું જોઈએ, એ આપણા સમાજના દીકરાઓ ટકી શકતા નથી. આજે એક દીકરી તરીકે ગૌરવ અનુભવું છું કે માણસાની એ માનસી ઠાકોર એ નાસા જઈ આવે અમેરિકા, અને આજે બહુચરાજીના સ્ટેજ ઉપર ધારા નામની દીકરી એ પાયલટની ટ્રેનિંગ લે. એ મારા માટે, જ્ઞાનીબેન માટે, સમાજની દીકરીઓ માટે ખૂબ પ્રેરણાદાયી અને એક ઊંડું
ઉમદા ઉદાહરણ રૂપી છે. પણ સમાજમાં સમાજના રીત રિવાજો પ્રમાણે પૈડા હરખા નહીં રહે તો અસમાનતા ઊભી થશે મોટી. સમાજના રીત રિવાજો કરવામાં મોટી ખાઈ ઊભી થશે. એટલે દીકરા અને દીકરીઓનું શિક્ષણ એ સમાંતરે સરખું હોય એ આ વર્તમાન સમયની માંગ છે. હવે આ ધારા છે તો એ પાયલોટ બને તો એને હગુવાલું એના પ્રમાણમાં જ હોય. અને પછી તમે ઓલા 12મું ફેલ હોય અને ગુટકા મોઢામાં ગાલ્યા હોય ને હોન્ડા લઈને ફરે ને મોબાઈલ રાતે 2 વાગ્યા સુધી સ્ટેટસ હોય અને તમે જુઓ તો આખી દુનિયાની ફેશનની કોઈ સ્કીમની શરૂઆત અહીંયાથી થાય અને પછી એક પાયલોટ દીકરી અહીંયા લાય ખરી અને અપાય તો આપણને પાપ લાગે કે ના લાગે મા બાપને? હે એટલે હવે આ સમાજ વ્યવસ્થા માટે દીકરાઓને સારી રીતે શિક્ષણ આપવું એ વર્તમાન સમયની માંગ છે. જે વટ વતનને વ્યસન છોડ્યું એમને શિક્ષણ મેળવ્યું, ધંધા રોજગાર અને સારી રીતે વેલસેટ એક સારા પરિવારોની એમને સંસ્કારી પેઢીનું નિર્માણ કર્યું. આજ મારે અહીંયા મહિલાઓની સંખ્યા મોટા પ્રમાણમાં છે અને મહિલાઓની સંખ્યા મોટા પ્રમાણમાં છે ત્યારે તમને બધાને 2 હાથ જોડીને વિનંતી કરું છું કે નાના મોટા વ્યસનો ભલે તમે એને નાની વસ્તુ કરતા હોય પણ તમારા કુકે જે બાળક જન્મે દીકરો દીકરી એ આવનાર પેઢી આપણી કુપોષિત અને કોઈ હુનર કોઈ ડેરી વગરની એક માય કાગલી પ્રજા પેદા ન થાય એના માટે કરીને આપણે કહીએ કે જીજાબાઈનું હારણું ગાતા શિવાજીનું હારણું આપણે ઘણી વખત સાંભળીએ. અને આ આવનાર સમયની અંદર એક તંદુરસ્ત પેઢીના નિર્માણ માટે મહિલાઓ સંપૂર્ણ રીતે તમામ પ્રકારના વ્યસનોમાંથી મુક્ત થાય એ આવનાર સમય માટે ભારતીય તરીકે ખૂબ મોટી એક પ્રેરણારૂપી અને વર્તમાન સમયની ખૂબ મોટી માંગ છે.